જો મારી પ્રાથમિક મારી હારો હાર ચાલે છે અત્યારે. હા અમે અત્યારે માતૃમાહીથી આપણે ટપકેશ્વર જાય છીએ. આખો ડુંગર ફરી આપણે આવ્યા છીએ અને હવે જાય છે આપણે ટપકેશ્વર મહાદેવના મંદિરે. પ્રકૃતિમાં કેવી મજા આવે? બહુ જ મજા આવે છે એમ ને. અમદાવાદ જેવા સિટીની અંદર અભ્યાસ કરતા હોય બાળકો અને ગામડે આવે ને એટલે પ્રકૃતિ સાથે જોડાયેલા રહીએ તો બહુ મજા આવે. જે અમારી ડેની છે અમારી આગળ હાલે જો 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 હવે બિલકુલ થાય કે નથી. આવજો દોડે જાય છે હવે. ટપકેશ્વર મહાદેવના મંદિરે બીજો પણ એક પ્રવાસ આવેલો છે. એ પ્રવાસના વિદ્યાર્થીઓ અત્યારે સ્કેટિંગ કરી રહ્યા છે, રાઇફલિંગ કરી રહ્યા છે. જો સામે જે બોટલ છે ને એને શૂટ કરે છે. જે આ બેન છે ને એમને આ શીખવાડી રહ્યા છે ગોળી ભરી બંદૂકની અંદર અને વિદ્યાર્થીઓને બંદૂક ચલાવતા શીખવાડી રહ્યા છે. આને શું કહેવાય? રાઇફલિંગ, રાઇફલ શૂટિંગ. કારા પપ્પા બે ગયા ને? હા. જે અમારા ચણિયા બોરનું વેચાણ ચાલુ છે અત્યારે. ચણિયા બોર જ્યાં વિદ્યાર્થીઓ અત્યારે ઉપર રસ્તા ઉપરથી લસકતા લસકતા જો અહીંયા આવે છે. આનંદભાઈ કીધું બધું થઈ ગયું લોકો અહીંયા ખાતર એને ખબર પડે કે કેટલા બાકી છે. પૂછી લો ભાઈ કોણે કીધું? કઈ કલું છે બાપરે. જે ટપકેશ્વરના ધોધ ઉપરથી ચોમાસામાં પાણીનો ધોધ ચાલુ હોય ને ત્યાંથી જો અત્યારે આ છોકરાઓ અત્યારે ઇમરજન્સી લેન્ડિંગ કરી રહ્યા છે. જો જો મોટા ભાગની દીકરીઓ છે. અમારા ઓસમ ડુંગરને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું અને લોકોને ઓસમ પર્વત ઉપર વધારેમાં વધારે આવવાની પ્રેરણા મળે એ માટે બુટાણી સાહેબના પ્રયત્નો ખૂબ જ સફળ થયેલા જોવા મળી રહ્યા છે. અમારે બુટાણી સાહેબ છે એવો પ્રવાસ લઈ અને અવારનવાર પાટણ ઓસમ ઉપર આવે છે અને બાળકોને નેચર સાથે જોડાયેલા રહે એવા પ્રયત્નો કરે છે. અત્યારે બુટાણી સાહેબ આપણી સાથે જોડાયેલા છે તો આપણે સાહેબને જ પૂછીએ કે સાહેબ અત્યારે આ પ્રવાસ ક્યાંથી આવ્યો છે? અત્યારે જે પ્રવાસ આવ્યા છે એ જામનગરની જુદી જુદી સ્કૂલોના બાળકો છે. આ ઉપરાંત ગોંડલના જુદા જુદી સ્કૂલોના બાળકો છે. ટોટલ કુલ મળીને અત્યારે 450 બાળકો નેચરની પ્રકૃતિ શિક્ષણની તાલીમ લઈ રહ્યા છે અને સાથે સાથે એડવેન્ચર એટલે કે માઉન્ટેનરિંગ એક્ટિવિટીની પણ તાલીમ લઈ રહ્યા છે. આ કરે એને શું કહેવાય? ઇમરજન્સી લેન્ડિંગ. અત્યારે જે બાળકો કરી રહ્યા છે રોપ માટેની એક્ટિવિટી એ ઇમરજન્સી લેન્ડિંગ છે. લટકતી સીડીઓ ચડે એને લેડરિંગ કે લેડરિંગ કરી રહ્યા છે. પોતાની રીતે રૂટ ફાઇન્ડ, જંગલોમાં રસ્તામાં જ્યારે ભૂલા પડી જાય તો રસ્તામાં કેવી રીતે શોધવા એની રૂટ ફાઇન્ડિંગ એક્ટિવિટી, આ ટાઈપ ઓફ ડિફરન્ટ એક્ટિવિટીઓ બાળકો અહીંયા કરી રહ્યા છે. બરાબર. અને એમના જે કોચ છે અલગ અલગ જે આ બધી એક્ટિવિટી કરે છે એમના અલગ અલગ કોચ પણ અહીંયા આપણે જોવા મળી રહ્યા છે. જો ઓલા બાળકો જો આ બેન જો ઇમરજન્સી લેન્ડિંગ કરી રહ્યા છે. સેફટી બેલ્ટ પણ સાથે બાંધેલો છે જેથી કરીને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને. 3 લેયર સેફટી. સાહેબ એમ કહે છે કે 3 લેયર સેફટી છે. બરાબર.
3 સેફટીવાળો બેલ્ટ બાળકોને પહેરવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ જાતની દુર્ઘટના ન બને. તમે કર્યું લેન્ડિંગ કર્યું ઉપરથી કરવું છે ને? બધાને કરવું છે? તમારે કરવું છે? બીક નહીં લાગે ને? હે? આ પેથાણી સાહેબ, આ પેથાણી આગળ જીત ગોંડલવાળા છે. એને પાછળના બગીચામાં ખરેખર બેહાડ્યા અત્યારે છે. સમય એવો આવી ગયો છે કે દીકરીઓને પણ આ બધા કામની અંદર આપણે પાવરતા બનાવવા જોઈએ, અને મોટાભાગની દીકરીઓ કામ કરવા માટે ઉત્સાહિત જોવા મળી રહી છે અહીંયા. પાછળ બગીચો લેવા. એમાં છે જેને ખબર છે. બીજી બેન્ચ અત્યારે સ્કેટિંગ માટે અહીંયા આવી ગઈ છે. હા સાહેબ, હા સાહેબ, આ બીજી બેન્ચ છે ને? આ બીજી બેન્ચ છે. આને બધાને સ્કેટિંગ કરાવવાનું છે? આ ઇમરજન્સી લેન્ડિંગ અને આ બધી એક્ટિવિટી અમને સમજાવું છું. જો આ બધી વિદ્યાર્થીનીઓને એમાંથી ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાનું છે, અને હમણાં સાહેબ એમને સૂચના આપશે. તમે તો માણો માઉન્ટેન માટેનો છે, આપણા માટે જ. આપણે સુરત સમાજ તમારા ત્રણેયના ડ્રેસ કેમ એક જ છે? એવું છે? મેચિંગ મેચિંગ? અચ્છા. આપ્યું સૂચનામાં તો ઇન્જરીના ચાન્સ અહીંયા મેં જેમ નીચે કીધું તેમ ફૂલ છે. એક્ટિવિટી કરવાની છે. એક એક્ટિવિટી છે રૂટ ફાઇન્ડ. તમને અહીંથી ઇક્વિપમેન્ટ પહેરવામાં આવશે. ઇક્વિપમેન્ટમાં તમને સિક્યોરનેસની સાથે સાથે એક સેફ્ટી બેલ્ટ આપશે, અને ભેગા હાથમાં પહેરવાના ગ્લોવ્સ, જેને માઉન્ટેનની ભાષામાં મિટોન્સ કહેવાય, આટલી વસ્તુ આપશે. જ્યારે તમને આ સિક્યોરનેસની સાથે આ જે મિટોન્સ છે એ તમને આ કેરેબિનર છે. આ કેરેબિનરની સાથે લોક કહી છે. આ લોક ખુલે. આ લોકને તમે આવી રીતે જ્યારે ટ્રિગરને દબાવશો એટલે ખુલશે. આની અંદર આવી રીતે રાખી દીધા હશે તમને આપ્યા હશે ત્યારે. તમારે આ ઉપર જ્યારે જાશો ત્યારે આ ટ્રિગરને દબાવી આ કાઢ લેવાના છે, અને જ્યારે ઉપર સરકે ત્યારે હાથમાં ગ્લોવ્સ પહેરવાના છે. પહેરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે, આ જે મિટોન્સ છે અંદરની સાઈડ લેધર છે અને બહાર કોટન છે. લેધર અંદર આવે એ રીતે, એટલે આપણે હાથને જ્યારે આમ કરીએ આપણા અંગૂઠા બી મેચ થાય, એમાં આના પણ અંગૂઠા મેચ થાય. એટલે જે હાથનું જે હોય એ હાથમાં એ પહેરવાના છે. અહીંથી તમને તૈયાર કરશે એટલે તમારે રૂટ ફાઇન્ડ કરીને તમારી રીતે જવાનું છે. રૂટ ફાઇન્ડના નાનું પ્રાઇમરી લેવલનું રૂટ ફાઇન્ડ છે નાના બાળકો માટે, તમે ઇઝીલી કરી લેશો. કીવર્ડ હોય છે. હંમેશા ક્યારેય જંગલમાં તમે જાઓ ને ત્યારે રૂટ, નવા રસ્તાઓ શોધવા માટે, રૂટ ફાઇન્ડ કરવા માટે તમને કીવર્ડ આપવામાં આવે. એ કીવર્ડના આધાર પર જવું પડે. અહીંયા તમારા ખાલી કીવર્ડ એક જ બે જ છે. વ્હાઇટ કલરના એરો માર્કને તમારે સાત ઉપર ચાલવાનું છે, જે બાજુ વ્હાઇટ કલર એરો માર્ક આવે ત્યાં. અને જ્યાં તમને ડાઉટફુલ લાગે કે એરો માર્ક બે બાજુ જાય છે, ત્યાં તમારે રાઇટ ટ્રેક લેવાનો છે. રાઇટ ટ્રેક લેશો એરો ઉપર એટલે તમે સામેના પોલ ઉપર પહોંચશો. સામેના પોલ ઉપર આ ઇક્વિપમેન્ટ સાથે પહોંચશો, ત્યાં એક ઇન્સ્ટ્રક્ટર હશે. એ તમને રોપની સાથે લોક કરશે. આ રોપ છે એની સાથે તમને લોક કરી દેશે. લોક કર્યા પછી તમારે હાથને પાછળ રોપને પકડવાનું કહેશે. રોપને પકડી લેવાનું. મુઠ્ઠીને ટાઈટ રાખવાની છે. મુઠ્ઠી ટાઈટ રાખશો એટલે બ્રેક લાગશે. મુઠ્ઠીને લૂઝ કરશો તો સ્પીડ વધશે. કોઈએ સ્પીડ વધારવાની નથી, કારણ કે જેટલી સ્પીડ વધારશો એટલો તમને જર્ક વધારે લાગશે કમરમાં. એટલે સ્પીડને મેન્ટેન કરી અને ધીમે ધીમે તમે નીચે આવશો. અહીંયા આવશો એટલે અહીંયા એક ઇન્સ્ટ્રક્ટર ઊભા હશે. એ તમને એમ કહેશે કે પગને રોપ ઉપર લગાવો. ત્યારે તમારે પગને રોપ ઉપર લગાવવાના, હાથ એમને રહેવા દેવાના. એ કેરેબિનર, જે આ કેરેબિનર છે લોક, એ લોકને પકડીને તમને એમ કહેશે કમરમાંથી ઊંચા થાવ. એટલે સેજ કમરમાંથી ઊંચા થશો એટલે લોકનું બટન દબાવી દેશે, ખુલી જશે લોક. લોક ખુલ્યા પછી તમે રિમૂવ થઈ જાઓ, છૂટી જાઓ. એટલે ફરી પાછું તમને જ્યાં ઇન્સ્ટ્રક્ટરે તમને સીટ હાર્નેસ પહેરાવી છે, ઇક્વિપમેન્ટ પહેરાવ્યા છે, ત્યાં તમારે જઈને કહેવાનું મારે થઈ ગઈ એક્ટિવિટી, એટલે તમારે ઇક્વિપમેન્ટ ખોલી લેશે. આ એક એક્ટિવિટી થઈ. પૂરું થઈ જાય એમને રાઇફલ શૂટિંગમાં જવાનું. રાઇફલ શૂટિંગમાં ત્યાં ઇન્સ્ટ્રક્ટર હશે, તમને રાઇફલ શૂટિંગ કરાવશે. એક ગ્રુપે જવાનું લેડરિંગમાં, લટકતી સીડી ચડવા ઉતરવાની પ્રેક્ટિસ કરવા માટે. જોવામાં બહુ સહેલું લાગે બધું, જ્યારે કરશો એટલે રિયલાઇઝ થશે. કારણ કે આ ટ્રેનિંગ એટલા માટે તમને આપવામાં આવે છે કે જ્યારે ડિઝાસ્ટરની વાત આવે અથવા તો રેસ્ક્યુની વાત આવે ત્યારે તમે તમારો અથવા તો તમારા પરિવારનો બચાવ કરી શકો. એટલા માટે તમે અથવા તો તમારા પરિવારનો બચાવ કરી શકો એટલા માટે થોડી ઘણી તમને આવી ખબર હોય તો ક્યારેક તમને કામ લાગે. એટલે સિરિયસલી જોવાનું શીખવાનું, જેટલું થાય એટલું કરવાનું છે. કોઈ વસ્તુ ફરજિયાત નથી. તમને એમ લાગે કે હું આ નહીં જ કરી શકું તો તમારે એ કરવાનું નહીં, બરાબર. પરંતુ બધામાં 1000% સેફટી છે. શું કામ એનું તમને કારણ કહું. તમે જે ઇક્વિપમેન્ટ પહેરશો એની બ્રેકિંગ સ્ટ્રેન્થ, તૂટવાની ક્ષમતા 10,000 કિલોની છે.
10,000 કિલોનો જર્ક જ્યારે એની ઉપર લાગે ત્યારે ઇક્વિપમેન્ટ તૂટે. આ એક રોપ છે 12 mm નો રોપ છે, બરાબર. તો 12 mm નો રોપ, એક રોપ તૂટવા માટે કેટલું એની ઉપર જર્ક લાગવો જોઈએ? 10,000 કિલોનો. તમારી અહીંયા 3 લેયર સેફ્ટી હશે, 2 રોપ લગાવ્યા છે એટલે કોઈ એમાં તૂટશે કે એવું કંઈ પ્રોબ્લેમ થશે નહીં. બીજો, તમને જેને બીક લાગતી હશે એને ઉપરથી ઇન્સ્ટ્રક્ટરને કહેવાનું ઉપર કે મને બીક લાગે છે, એટલે બીજો એક વધારાનો બિલે રોપ મારશે કે જે કંટ્રોલ એના હાથમાં હશે. તમને એમ લાગે કે મારી કીધે બ્રેક ના લાગે તો સ્પીડ વધી જાય તો એ પોતાની પાસે સ્પીડ રાખવા માટેનો વધારાનો એક રોપ જોઈન્ટ કરશે, બરાબર. અને તમને અહીંયા નિરાતે ઉતાર દેશે, બહુ સેફલી તમને ઉતાર દેશે. એટલે 3 લેયરમાં તમારી સેફટી હશે. માન લો કે સીટ હાર્નેસ તૂટે તો તમારે સેફટી બેલ્ટ ઉપર જાઓ છો તમે, કારણ કે આ સેફટી બેલ્ટ તમને મારશે. સીટ હાર્નેસ તૂટે તો તમે શેની ઉપર વયા જાઓ? સેફટી બેલ્ટ ઉપર. તૂટશે તો નહીં જ, કારણ કે એટલો તમારો વજન હોતો નથી. પણ બાય ચાન્સ કાંઈ થયું તો તમારી સેફટી ફૂલ એમ ફૂલ છે. એટલે કોઈ એવું ના વિચારું કે આ તૂટી જાય તો એમ કરીને ના જવું, એવું નહીં. રમણીકભાઈ, તમે શેનું મેનુ લીધું અત્યારે? લાડવા લાડવા, ભજીયા. વાહ, જે અમારા ગામના લોકો મહેમાનને લઈ અને ડુંગર ઉપર લાડવા ખાવા માટે આવ્યા હતા. આમ જોઈ લે, આમ જો છોકરો. જો અમારો પ્રવાસ જમવા બેસી ગયો છે, લાઈન બંધ. હાલો, ના જમી લાવ દે. હવે અહીંથી નીકળ. જમી લીધું? હવે પેટ્રોલ છે પાણી ક્યાં જવું? નિરાતે જમજો બધાય. ભાઈ આટલો તમે ગમે ત્યાંથી હાલવાની ના ટિકિટ ભાઈ. બે જણ આ ભાઈ ફટાફટ લાગજો. ચમચો બનાવી લો, ચમચો બનાવી લો, કઈ કામ આવે શું કેવું? આ બધા બાળકો વેઇટિંગમાં બેઠા છો ને તમે? વેઇટિંગમાં. કેવી ભૂખ લાગી છે? ભૂખ લાગી છે? બહુ નથી લાગી? શું ખાશો? ચિકમ? જ્યાં નજર કરો ત્યાં બધે વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે. જુઓ, હાથ ઊંચા કરીને આપણે ઉત્સાહ બતાવી રહ્યા છે. જુઓ, આપણી ટીમ ક્યાં ગઈ? આપણી ટીમ અહીં બેઠી ને. જમવાની બહુ જ મજા આવી અમને. હજી જમવાનું બાકી છે? તો એવું હે, હજી જમવાનું બાકી છે ને? એમ કીધું. બોલો. ટપકેશ્વર મહાદેવના આપણે મંદિર આવ્યા હોય એટલે મહાદેવના દર્શન તો આપણે કરવા જ પડે. જય ટપકેશ્વર મહાદેવ. જય શ્રી ટપકેશ્વર મહાદેવ. જય ટપકેશ્વર મહાદેવ.